વડોદરામાં સિટી બસ સેવા ફરી શરૂ થતા હજારો મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે। વડોદરા મહાનગરપાલિકા અને વિટકોસ વચ્ચે વધુ 3 મહિના માટે કરાર થતા ગણતરીના કલાકોમાં જ બસ સેવા પૂર્વવત કરવામાં આવી છે। સવારે બંધ કરાયેલી 160 બસો ફરી તમામ રૂટ પર દોડતી થઈ છે। સાથે જ નવી 30 બસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સવારે બસ સેવા બંધ થતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તંત્ર અને સંચાલકો વચ્ચેની તાત્કાલિક બેઠક બાદ ઉકેલ આવ્યો હતો। મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે સમગ્ર મામલે સત્તાવાર માહિતી આપી છે। કોન્ટ્રાક્ટ પૂરો થયો તો 3 મહિના માટે એક્સટેન્ડ આપણે કરી દીધું છે અને એની સિટી બસ સર્વિસ હાલમાં શરૂ થઈ ગઈ છે। સાહેબ, કારણ કે જો કાલ કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો તો વહેલું થવું જોઈતું હતું, કેમ આ રહી ગઈ વાત કે આટલા લોકો મુસાફરો સવારે હેરાન થયા? એટલે અત્યારે તેને સૂચના આપવામાં આવેલી હતી કે તમારો કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ જશે, પરંતુ કોઈ કોમ્યુનિકેશન ગેપ રહી ગયું એના માટે કંઈ કન્ફ્યુઝન રહ્યું હશે, પણ હાલમાં કોઈ એવો ઇસ્યુ